જુનાગઢ શહેરમાં આજે ભવનાથ વિસ્તારમાં મહાશિવરાત્રીનો સંગમ અને ત્રિવેણી સંગમ એટલે કે ભજન ભક્તિના ત્રિવેણી સંગમ સાથે શિવરાત્રી પર્વની આજે ઉજવણી થઈ રહી છે। શિવરાત્રી પર્વના જે છેલ્લો દિવસ હોય ત્યારે લાખોની મેદનીમાં જે ભક્તો દર્શન માટે રવાડીના દર્શન માટે લાઈનમાં બેઠા છે। ભક્તો દર્શન માટે થઈને લાવો નિહાળી રહ્યા છે અને ભક્તોનો ઘોડાપૂર ઉમટી રહ્યો છે। જે દ્રશ્યો છે દ્રશ્યો બતાવે છે, જુનાગઢના દ્રશ્યો છે કે જુનાગઢ શહેરના આજે રવાડી માટે થઈને ભક્તો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને આતુરતાપૂર્વકનો રાહ છે। રાત્રે 12 કલાકે રાત્રે 8-9 કલાકે રવાડી નીકળવાની છે અને ભક્તો આ સાધુ સંતોના દર્શન કરશે અને ત્યારબાદ આ શોભાયાત્રા પૂર્ણ થયા બાદ આજે જુનાગઢ શહેરમાં રાત્રે 12 કલાકે શાહી સ્નાન થશે અને આ ભક્તો હર હર મહાદેવનો નાદ ગુંજાવી રહ્યા છે અને ભક્તો જે ભક્તો આતુરતાપૂર્વકનો અંત આવશે ત્યારે તેનો રાહ જોઈ રહ્યા છે અને રાત્રે 12 કલાકે શાહી સ્નાન તરફ જશે અને ત્યારબાદ આ મેળો પૂર્ણ જાહેર કરાશે। મહાઆરતી સહિતના અનેકવિધ પ્રોગ્રામો પૂર્ણ થશે, ત્યારબાદ આ મેળો પૂર્ણ જાહેર કરાશે અને આવતા વર્ષે ફરી પાછો આવો મેળો થાય અને લઘુકુંભ મેળાને સ્થાન મળે તે માટે પણ ભક્તોની માંગણી પણ થઈ રહી છે। રવિન્દ્ર કંસારા, PNG ન્યૂઝ, જુનાગઢ।